પેલા અર્જુનને ત્યાં તો ફળ બાકી છે, ફળ દ્યો તો આવું નીકળી. પછી એ ગયા ને પછી અર્જુન કે તો હું જાઉં. અર્જુન ગયા, અર્જુન ગયા લઈને જ વાત એ કે મેં ના પાડી નથી તો ફળ આપો તો હોવ યજ્ઞ કરવો એટલું ફળ મને આપો તો હોવ નહીં. તો કે બાપુ મને યજ્ઞના ફળ આપો તો અમે કરી. એ પાછા ગયા. પછી વળી ભીમ આવ્યો. ભીમ તો એવા હતા બરકા બરમાં બહુ હતા. તો ગયા એને એમ કે હમણાં ઉપાડી આવું ના કેમ ઉપાડીને લઈ આવું. પણ ભીમને દેખી ગયા ને એ મહાન સંત હતા. ફૂકડો બનાવતા ને, ફૂકડો બનાવતા એટલે ફૂકડું હાથમાં જતું, ફૂકડું ઘા કર્યો, ફૂકડું ઘા કર્યું એટલે ભીમને એમ કે મારા લધડી પગે પગ તો ભાગી ગયો પણ ફૂકડું હલ્યું નહીં, ડગ્યું નહીં થોડુંક એવો બરોબર માણસ પગ ભંગાઈ ભીમ જેવો બોલો પણ ફૂકડું પણ કઈ નથી, ફૂકડું ડગ્યું નહીં એક. ત્યારે જ ભીમને ખબર પડી આ મહાત્મા આ છે ને ઋષિ મહાન છે. પછી ફૂકડું લાવ્યો, ફૂકડું લઈએ પછી પગે લાગ્યા. એ કે બાપુ તમે પ્રસાદ લેવો ને આવો. તો પણ મેં ક્યાં ના પાડી છે, યજ્ઞ લેવો પણ યજ્ઞનું ફળ મને આપો તો આવું. તો એની જ વાત આવી કે તો પણ યજ્ઞ કર્યો આવડો મોટો તમે ફળ લઈ જાઓ. એ પાછા ગયા, એને મંજૂરી ના મંજૂર. પછી છેલ્લે છેલ્લે 5 પાંડવ આવી ગયા પણ કોઈનો માન્યાની આજ શરત રાખી ફળ આપો તો અને કોઈને આ વાત કરે ઉતરી ને. એક દ્રૌપદી છેલ્લા આવ્યા, દ્રૌપદી હતા ને સમજો બધામાં. દ્રૌપદી ગયા કે હું જાઉં. દ્રૌપદી ગયા એટલે પ્રણામ કર્યા અને પગે લાગ્યા ને કીધું કે તમે બાપુ જમવા પધારો, તમે આવડો મોટો યજ્ઞ કર્યો છે, દૂર દૂરથી સાધુ મહંતો આવ્યા છે, તમે આવો. તો કે આવું ખરો પણ એક શરત છે. તો કે એ શરત તો ખબર છે મને, પણ તમારે ફળને શું કરવો કે તમારે ફળ જોતા હોય તો તમે સત્સંગ કરો, સમજાવો છો મને કે સંતોના શરણે જાય એટલે કેટલા યજ્ઞનું ફળ મળે. એ છે ને કે સંતોના શરણે જાઓ ને એટલે કેટલા યજ્ઞનું ફળ મળે. તો આ હુંથી આવી કેટલા યજ્ઞ ફળ મળ્યું છે. તો કે એ હતું તો તમારે કેટલા એક યજ્ઞમાં શું લેશો, કેટલા યજ્ઞનું ફળ લઈ ગયો. પછી એને એમ થયું કે ના એક આ સમજુ છે એને કીધું ઓકે હાલ આવું. પછી ગયા તો ઋષિ જમવા ગયા, જમવા બેહાર્યા પ્રેમથી ભાવથી. પછી જેટલું દે ખબર રાખી હતું આવવા જવાનું જે નાખી ખબર મીઠાઈ હોય શાક હોય કે બધું એક જ ખપરમાં દૂધ નાખી દો ભેગું બધું ભેગું કરી પાણી નાખી દો, પાણી નાખી બધું પી ગયા. પણ મને મનમાં વિચાર આવ્યો તો આ તો એ જાતિ એવો અંદર આવી ગયું. પછી જમાડી જતા પણ હજી શંખ નોરીઓ હોનાનો થયો નહીં, શંખ વાગે એટલે કૃષ્ણ ભગવાનને કહે હવે તો જમાડી દીધા. તો પણ હજી કાંક રહી ગયું તમારા મનમાં હશે કે હવે કોઈ સંતો તો કે નથી રહી ગયા કહેવા. તો કે તમારા મનમાં જમાડવામાં કઈ રહી ગયું. તો મનમાં તો એવું થયું તો વરીને કે રસોઈ બનાવો, વરી કે જમાડો ત્યારે મેળવશે. વરી રસોઈ બનાવી અને પછી જમાડ્યા પોતાના હાથથી એવા ભાવથી પ્રેમથી કે આ મારા ભગવાન છે એમ કરી જમાડ્યા ને ત્યારે શંખ વાગ્યો મર્યો હોનાનો. ત્યારે મેળવ્યું. હવે વિચાર કરો આ કેની કિંમત છે? યજ્ઞની ફળની કિંમત છે કે સંતોની કિંમત? એમ છે સંતોને જે સમજી ગયા ને એટલે કીધું છે ફળની આશા ખોટી એમ.